રામ રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો યાર તમે કેટલા ભેગા થઈ ગયા છે? કારણ કે હું ભરું છું ફોર્મ ભરતો હતો ઘરે લઈ જતા ભૂલાઈ જતો. ફી ભરવાની હમણાં બાકી છે 3 મહિના. તો હવે અત્યારે ભરી દો, અત્યારે બધું કરેલું લેતા હોય ને અહીંયા ફોર્મ ભરી દઉં. હે અનવંત જીએ વાત તમે જતા હું એલા સર ને પૈસા દેતા હું. ફોર્મ તો ભર્યું ભાઈ, પણ ઓનલાઈન અકાડમીના ઓલામાં કાંઈક વાંધો હશે તો ઓનલાઈન પેમેન્ટ નથી થતું. હવે એનો કંઈક બીજો ઉપાય કરવો પડશે. એ સરનું કાંઈક ક્યુઆર કોડ આવી જાય ને પછી કરવા પડશે. ભાઈ ભાઈ તૈયાર થાવ છું હમણાં. તૈયાર થઈને મંદિરે જઈ આવું, મંદિરે જઈને નાસ્તો કરી લઉં, લખવા બેસી જાવ અને 12 થાય એટલે કોલેજ પહોંચી જવું પડશે. આજ 2 સબમિશન કરાવવાના છે અને એક તો 12 થી 1:30 માં જ કરાવવાનું છે. નહીતર વિલ બી નોટ કન્સિડર. ચોખ્ખું ફૂલ આમ લખ્યું છું કન્સિડર એવું કાંઈક લખ્યું છે. ભાઈ વાહ નગર છે ને માર કે કાંઈ એવું નથી. આ સબમિશન મોડું દેવાનું હોય પણ મારે છે ને એ વહેલા દેવું પડે એવું છે ટાઈમ ટુ ટાઈમ. પછી વાંધો નહીં એટલે આ જવું પડશે. અને આ 10 વાગ્યાનો લખતો હતો, 11:15 થયા તારે 20 ક્વેશ્ચન લખાણા, 1 કલાકના 1 ગણી લેવાના. એ ગાયે ઘા લેખા એટલે થઈ ગયા. અને હવે સબમિશન કરાવ્યું. 12 વાગ્યે ભોગવાનું છે. 12 થી 1:30 માં ગમે ત્યારે કરાવવાનું છે. એટલે જાઓ કરાવી. સારો દિવસ લાગે ભાઈ, સબમિશન થઈ ગયું. આવતા વેત કોલેજ હશે. ભાર્ગવ ને ભાઈ આજ કોલેજે રહેવું હતું. હું એને પરાણા લઈને આવ્યો. કાંઈ હતું નહીં પણ તોય રહેવું હતું યાર. એનો દી સારો હતો કોલેજમાં. આજ ઘણા દિવસો પછી સારો દિવસ હતો એટલે એને રહેવું હતું. બીજું કઈ તારે કેવું છે ભાઈ? કેવો દી હતો તારો? 1 નંબર. તારે કોલેજ શું કેમ રહેવું હતું એ તો કે? હે ઘરે ન ગમે એ તો હવે મારે શું કેવો હતો એ તો હવે જે કોલેજ આવ્યા હોય ને ખબર હોય. અત્યારે આવશું પાછો એકેડમી મેચ જોવા. નવરા ને મેચ જોવું ને તો આપણો માઇન્ડસેટ આપણને બધું ખબર પડે એટલે મેચ જોવો. શોખ બધા હોય મજા આવે. ઘરે બેઠા બેઠા એ વાત હાચી, ઘરે બેઠો હતો સારો હતો. પણ હવે નીકળી ગયો જી આવ ટોપી બોપી ચડાવતો હતો. 6માં નથી લઈ ગયો પાછો. 6માં રમી તો વ્યાજ રવાતી ગયા. ટોપી ચડાવતા હતા. હારા રન મારતી હતા એકેડમી વાળા. 200 માંથી મારતી હતા 20 ઓવરમાં. કાંઈ વાંધો સારું કહેવાય. દી સારો હોય ખરાબ હોય 20 રમાય છે ભાઈ. તોય 3 સ્લીપ ગોઠવી છે. તો 3 સ્લીપ જો તોય ગયો દડો. કોણે છોડી? મોરિયા. સ્ટ્રાઇક રાખો તો કાઢો હવે ગ્રાઉન્ડ ની બહાર કાઢો. એકેડમી આવીને પાછા હું વીરેને પાછા દર્શન કરવા હું પહેલા આવ્યો. વીરેનો વાંચ આવ્યો અને મોડું થઈ ગયું હતું. અત્યારમાં તો આ વહેલા મેચ શરૂ થવાનું લાગે છે. અત્યારમાં સ્ટમ્પ લાગવા મળ્યા છે. હજી તો 7 વાગ્યા. 7 વાગ્યા ને વીરે આજે આપણે આવ્યા વહેલા 7 વાગ્યા. હા 6:30. 7 વાગ્યા સ્ટમ્પ લાગવા મળ્યા. વહેલા મેચ શરૂ થાય. 3 હશે. 4 તો ન જ હોય. 3 મેચ હશે. કાલે 3 મેચ કરી હતી લગભગ. આજે 3 મેચ કરે તો 965. આજ ભાઈ કેટલી બોલિંગ કરી તો લબાસો કાઢીને બેઠો છું. શૂઝ એલા મને અંગુ ટસલી આંગળી દુખવા મળી. બોલો કેવી ભાઈ શૂઝ ટાઈટ બાંધ્યા ને ત્યાં તો બધું ખોળીને બેઠો છું. ટોપી બોટી તરુણ જો બિચારા આજે એકલો પડી ગયો. એ બિચારા બોલિંગ તો રહે નહીં કારણ કે વાગી જાય નાનો એટલે અહીંયા નેટ હાલે છે. વજન હવે થાય કે ભાઈ હવે આ બધા કે હાલો આપણે રમીએ પણ હવે રમવું નથી. હવે ભાગી જાય ઘરે. કેટલા વાગ્યા તરફ? અંદાજે 11 વાગ્યા. 10:15 થયા. કેટલા વાગ્યા ના આવ્યા? 7 વાગ્યા. એ તો વાત છે. અંડો બોલ ભેગા કરી લો પછી ભાગી જાય. અંગૂઠો દુખે છે હવે. આજ દીખો ટસલી આંગળી દુખતી હતી આજે. આમ જો કેમ થઈ ગઈ. આજ લેસ ટાઈટ બાંધી ને ઓલું બધું છેલ્લે સ્પેશિયલ બોલિંગ કરી ને એમાં દુખ્યું. હાર્દિક પંડ્યા કેમ લાગે? સારું ને? સારું લાગે? મજા આવે? કોન્ફિડન્સ આવે એનાથી. તરુણ ને બે ભાઈ તો કીપરિંગ વાળું રમે છે. એટલે એ બે છે નહીં પણ આમ થાય ટ્રાય મારે છે. કેવું તરુણ કે હાલો તમને હાલો હું ટ્રાય મારો કીપરિંગ કેમ થાય. પડ્યો ઓકે તને હાલ માર્યો પડ્યો ને તરુણ તો હું છે. ઓય
મારા મોઢા પાસે નાખ્યો તે તમે જોઈ રહ્યા છો વિવેકભાઈ બોલર છે તો એ કીપિંગ કરી રહ્યા છે અને તરુણભાઈ બોલ નાખી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો, જો તમે જો કીપિંગ જો તમે વિવેકભાઈની બોલર છે પણ સારી કીપિંગ કરે છે. આ તમે જો આ બોલર જો કીપિંગ, તમે એમની કીપિંગ જો, ખાલી કીપિંગ જો કરે, તમે બોલર છે તોય તે આજે ભાઈ મેચ ફૂલ જામેલી છે. બધા બે ટીમ ફૂલ સ્લેજિંગ કરે છે. ફૂલ ફૂલ કઈ થાય નહીં તો આપણે બધો બધ ન આવે કાંક. 14 બોલમાં ક્યાંય કેવી 14 બોલમાં 4 રન જોવે છે ભાઈ. ફૂલ સ્લેજિંગ મેચ ફૂલ જામેલી છે. આ બે જો અહીં બેઠા બે જોવા. સ્ટાર્ટ તો બંધ કરી દે મોટભાઈ. એ ઓલા હલાય શરૂ કરી હતી કેતા ને એટલે કીપરિંગ કરતો હતો, માથામાં દડો વગાડી દીધો. વી આવ્યો અહીંયા બોલ 3 રન. પછી 8 વિકેટે વહી ગયેલી છે. પેડડોગ પેન્થર